તો અગરિયાની જ્યારે વાત આવી ત્યારે કે હા યાર, આ એવી કમ્યુનિટી છે કે જેણે ખૂબ કામ કર્યું છે, કે ખૂબ આપ્યું છે, જેનું ખૂબ કોન્ટ્રીબ્યુશન છે, પણ જેની આપણે ક્યારેય વાત નથી કરી રહ્યા. રાઈટ? આપણા ખાવામાં જ્યારે મીઠું ઓછું હશે ત્યારે તરત બનાવનાર આપણને યાદ આવશે કે એને બે વસ્તુ સંભળાવી બી દઈશું કે આજે ધ્યાન નહોતું, મીઠું નથી, વોટેવર. પણ એ મીઠું જે પકવે છે કે જેના થકી આપણું એક સ્વાદ ઉમેરાયો છે આપણી થાળીમાં, એનો ક્યારે આપણે વિચાર જ નથી કર્યો. સો આ વિચાર એક બહુ લાંબો રહી ગયો મગજમાં, અને પછી એમાંથી આ ગીત ઉતર્યું, અને એ ગીતનું એક સ્ટ્રક્ચર એક ક્રિએટ કર્યું અમે લોકોએ કે ભાઈ કોઈક એક એવું વ્યક્તિ કે જે બહારના જગતમાંથી આવી રહ્યું છે અને એને પ્રશ્ન પૂછી રહ્યું છે, અને પ્રશ્નના જવાબ રૂપે અગરિયાનો જવાબ છે, તને રેવા જગત અજીઠું, તને કાજ બીજું ના દીઠું, તને આખી દુનિયા આ રહેવા માટે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં શબ્દ છે ને અજીઠું, એટલે કે એઠું, એઠવાડ આપણે જે કહીએ તો એઠું, તો તને આખી દુનિયા અજીઠી લાગી રહેવા માટે, તને કાજ બીજું ના દીઠું, તને બીજું કામ ના મળ્યું, મીઠપ બધીએ મેલીને તે માંગ્યું કાને મીઠું, અંધારા સૂરજના કે ચાંદાના તડકા લીધા તે પીધા તે ના કીધા તે કોઈ દિવસ ફરિયાદ ના કરી. હવે આ મુદ્દો અગત્યનો છે કે તે ફરિયાદ ક્યારેય ન કરી, તે માત્ર પોતાની રીતે એનું કામ કર્યા કર્યું. તે તને કોઈ નોટિસ કરે છે કે નહીં, તને કોઈ એપ્રિશિએટ કરે છે કે નહીં, એની પરવા કર્યા વગર તે માત્ર કામ કર્યું એમ. સો ત્યારે અગરિયાનો જવાબ છે કે હું હાડને મારા ગાડું. રાઈટ? એક સામાન્ય સમજણથી આપણને ખબર છે કે જે લોકો મીઠાના અગરમાં કામ કરતા હોય છે એ લોકોના હાડકાની પરિસ્થિતિ અલગ થઈ જતી હોય છે સતત મીઠામાં કામ કરવાને કારણે. ત્યારે કહે છે કે હું હાડને મારા ગાડું જેથી અલૂણું ના કોઈ ભાણું, કોઈ થાળી મીઠા વગરની, લૂણ વગરની ના રહે, અલૂણી ના રહે. હું હાડને મારા ગાડું અલૂણું ના કોઈ ભાણું, ભલે જગતમાં અહીં બતરીશે પણ હું સ્વાદ બીજો ના જાણું, મીઠા ખારા રે ખારા, આ ખારા ખારા ખારા. પછી એક મધુબંતીના વોઇસમાં જે છે એ પણ અગરિયાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, પણ એ સ્લાઇટ એક ફેમિનાઇન પર્સપેક્ટિવથી એમાં એક વાત છે કે જગને ગમતા છોને ભર્યા, મારે કામના સુક્કા દરિયા. કે દુનિયાને ક્યારે લાગે આપણે બીચ પર જઈએ અને ગોવા ફરવા જઈએ અને અહીંયા જઈએ અને જ્યાં દરિયો ભરેલો હોય આપણી સામે, એ આપણને આનંદ આપે છે ને, કે જગને ગમતા છોને ભર્યા પણ મારે કામના સુક્કા દરિયા. દરિયો જ્યાં સુકાય ને ત્યાંથી મારું કામ ચાલુ થાય છે, તો મને તો મારા કામનો એ દરિયો છે, તમારા કામનો પેલો હોય. તો જગને ગમતા છોને ભર્યા, મારે કામના સુક્કા દરિયા રે અગરિયા રે અગરિયા રે, મારી આંખે સાગર છે સુકાણા. કારણ કે એ જ્યાં સુધી તમે અગરના પાટમાં જાઓ, ખારા પાટમાં, તો દૂર દૂર સુધી ખાલી એક સફેદી તમને દેખાય કે મારી આંખે સાગર છે સુકાણા, મને રંગ બધા રીસાણા. ત્યાં બીજા કોઈ રંગો ના જોવા મળે, તમને માત્ર સફેદી જ એક પ્રકારની જોવા મળે. મારી આંખે સાગર છે સુકાણા, મને રંગ બધા રીસાણા, હવે ધોળા ધોળા લાગે, મને મોડા મોડા લાગે, આ જગના ને જીવના ઉખાણા, મારી આંખે સાગર છે સુકાણા. સો યા એ વાત છે ને. પછી એક વચ્ચે એક રેપ સ્ટાઇલનું જે છે એમાં કહે છે કે ઝરણ ઝરણ ભલે ખડખડ સપને, કે મારા સપનામાં તો મારા ઝરણા જ વહે છે, એવું નથી, તો ઝરણ ઝરણ ભલે ખડખડ સપને, ઈ મેકી દીધું ગોટોવાળી છાપરાની હેઠ. સવારે ઉઠ્યા દિનચર્યા કેવી રીતે અગરિયાની શરૂ થઈ કે સપનું તૂટ્યું જેમાં ભલે ઝરણા જોતો હતો એ, પણ એ સપનાનો ગોટો વાળીને સાઈડમાં મૂકી દીધું, જે છાપરું કે જ્યાં એની રહેવાની વ્યવસ્થા હશે ત્યાં મેકી દીધું ગોટોવાળી છાપરાની હેઠ, અને જાલીરે ખપાડી ખભે લીધો દંતાળો. ખપાડીને દંતાળો જે ઓજાર છે મીઠું ખોદવા માટેના, જાલીરે ખપાડી ખભે લીધો દંતાળો, પછી ખબ 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 ઝીકી ખોતરીને રણ, અને બીજા બધા ખબ 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 ઝીકી ખોતરીને રણ, પછી બીજા બધા સાદ ભલે અનહદ નાદ, મારી દુનિયાથી બાદ ખાલી ખબ ખબ ખબ, બસ હાલે એક ધારો તાલ, આજ અને કાલ છે મજાલ કે આ તૂટે મારી હામ. કે જ્યારે હું એક ખબ ખબ ખબના સાઉન્ડ જે છે એ જ્યારે આવે છે ત્યારે એ રિધમ એટલી પેલી બની જાય છે કે એ સાઉન્ડની અંદર બીજા બધા જ સાઉન્ડ ખોવાઈ જાય છે મારા માટે, મને બીજું કંઈ સંભળાતું નથી. ઇનફેક્ટ એ સમયે જો આપણે કહીએ કે અનહદનાદ સાંભળી લીધો, પહોંચી ગયા કોઈ કક્ષાએ, સો એની પણ મને એ સમયે ફુરસત નથી સંભળાતું હોય તો, કારણ કે મારે અત્યારે મારું કામ કરવાનું છે. તો આ કર્મયોગની એક પ્રકારે જે વાત કરીએ, સો એક પ્રકારના કર્મયોગી છે કે જે કંઈ કહેતા જ નથી, આટલી હાડમારી બેઠે છે ને એનું કામ કરી જાય છે. સો એ બહુ ગજબ સ્પિરિટ છે, અને આપણી ભૂમિનું, આપણી ધરતીનું પણ આ એક સ્પિરિટ છે કે જેને આપણે ક્યારેય ગાયું કે વધાવ્યું જ નથી. તો આ એક તક હતી કે આવા પ્લેટફોર્મ પર જ્યારે જઈએ છીએ અને જ્યાં ભારત આખું કે
વિદેશમાં વસતા ભારતીયો પણ જ્યારે આપણી વાત જોવાના છે ત્યારે આપણે કોઈક આવી અર્થસભર વાત મૂકીએ અને એમાંથી મીઠા ખારા જન્મ્યા.